હાય ગાઈઝ, કેમ છો બધા? ચલો, આજ તો મારું મોર્નિંગ બહુ લેટ થયું હતું, એટલે આજ સવારના બ્લોગ નહોતો ઉતારવાનો. એટલે મેં કીધું ચલો અત્યારે જ ઉતારી દઉં છું. મારે જવાનું હતું બહાર આજે એક્ઝામ દેવા જવાનું હતું, તો હું નીકળી ગઈ હતી એક્ઝામ દેવા માટે. તો ચલો અમે જઈએ છીએ હવે. ચલો અમે તો રેસકોર્સ રોડ ઉપર પહોંચી ગયા હતા, અને ત્યાં કલર એટલો હતો ને હોળીનો કે હજી પણ એટલો જ છે ત્યાં. તો મારા ફેસ ઉપર મેં કવર અપ કર્યું હતું, એટલે મેં તડકો ના લાગે ને એટલા માટે. તો મેં કીધું ફેસ તો ખરાબ ના કરાય યાર. ચલો અમે પહોંચી ગયા હતા યાર્ડે. મારી એક્ઝામમાં હતી એ પતાવીને પછી અમે યાર્ડે ગયા હતા. અમારે બટેટાની વેફર બનાવવાની હતી, એટલે માટે અમે બટેટા લેવા ગયા હતા. તો ત્યાંથી હવે અમે નીકળી ગયા હતા બટેટા લઈને. તો અમે જઈશું હવે. અમારે થોડુંક હજી કામ હતું, પપ્પાને બેંકે કામ હતું, એટલે ત્યાં જવાનું હતું. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા. પછી પપ્પા કે આ રસ્તેથી જવું છે. મેં કીધું ના, આપણે જે રસ્તેથી આવ્યા છે એ રસ્તેથી જ જશું. તો એ શોર્ટકટ રસ્તો હતો, તો અમે એ શોર્ટકટ રસ્તેથી જ જતા રહ્યા હતા. અને તડકો એટલો હતો ને કે વાત ના પૂછો, બહુ જ ગરમી હતી. એટલે મેં કીધું ચલો હવે જઈએ. મેં કીધું બહુ લેટ નથી કરવું એમ. 4:30 વાગી ગયા હતા. તો અમે પછી ત્યાંથી નીકળી ગયા. મેં કીધું હવે જઈએ આપણે, બહુ લેટ થઈ ગયું છે એમ. રસ્તામાં પછી મને બહુ તરસ લાગી હતી, તડકો લાગતો હતો ને એટલા માટે. તો મેં કીધું ચલો હવે જઈએ, કંઈક ઠંડુ પીએ. અને તડકો મને સાચે એટલો બહુ જ લાગતો હતો ને કે મેં મારો ફેસ આખો કવર અપ કરી લીધો હતો. તો મેં કીધું ચલો કંઈક તો ઠંડુ તો પીવું જ પડશે. એટલે પછી અમે ગયા હતા રસ પીવા માટે. આનો રસ બહુ સારો હોય છે. તો તમારે લોકોને રસ પીવો હોય ને તો આ લોકોનો રસ બહુ સારો આવે છે. તો તમારે એ લોકોનો રસ પીવો જોઈએ, શેરડીનો. મેં તો પી લીધો હતો, મસ્ત હતો, ઠંડો ઠંડો. મેં કીધું બીજી વાર એકવાર પી લઉં, પણ પછી મેં કીધું ના, પછી હવે રસ્તામાં પાછા કંઈક પીશું મેં કીધું ઠંડુ. તો પછી ત્યાંથી જતા રહ્યા હતા અમે. તો પછી અમે આવી ગયા હતા. પપ્પાને જવાનું હતું બેંકે, એટલે અમે બેંકે આવી ગયા હતા. તો થોડુંક કામ પતાવી લઈએ, બેંકનું હતું. તો મેં કીધું ચલો હવે બેંકનું કામ પતાવીને પછી અમે જઈશું. હું તો બહાર જ ઊભી હતી, પણ પપ્પાએ કીધું થોડી વાર લાગશે, એટલે તું બેંકે આવી જા અંદર. તો પછી હું અંદર જતી રહી હતી બેંકે જઈને પછી હું ત્યાં બેસી ગઈ. પણ એણે કીધું કે હજી પણ એટલી જ વાર લાગશે. તો હું શાંતિથી મેં કીધું આ લોકો શું કરે છે, કેટલી વાર લાગશે. પછી હું ઊભી થઈ ગઈ. મેં કીધું હું જાઉં છું ઘરે પપ્પાને કહીને. પછી કે ના ના તું ઊભી રહી, કે આપણે સાથે જ જઈએ કે. તો મેં કીધું ઓકે. તો એ લોકો સમજાવતા હતા તો હું સાંભળતી હતી કે શું કહે છે, કેટલી વાર લાગશે. આ બેંકવાળાને બહુ વાર લાગે. શું એ લોકો કરતા હોય ખબર નહીં. મને તો એટલો કંટાળો આવતો હતો ને કે મેં કીધું ઘરે જ જતી રહું એમ. પછી મેં કીધું હવે ચલો, મેં કીધું ઘરે પહોંચી ગયા હતા હવે. ચલો ઘરે પહોંચીને તો મારે પાછું જવાનું હતું બહાર. તો રસ્તામાં મને એક સારું એવું હતું. તો મેં કીધું ચલો ચક્કર મારતી જાઉં કે કેવું છે એમ. તો હું ત્યાં ગઈ હતી, પણ સારું હતું બધું. તમારા લોકોને અહીંયા જવું હોય તો સારું છે એમ. તમારું કોઈને જવું હોય તો રજની ઢોસાની બાજુમાં જ છે. ચલો હું આવી ગઈ હતી પાર્લરે, કેમ કે સન્ડે મારે થોડોક અલગ પ્લાન છે. તો થોડુંક મેં કીધું રેડી થઈ જાઉં. પછી મને લાગી ગઈ હતી ભૂખ, તો મેં સેન્ડવિચ ખાવા ગઈ હતી. તો મસ્ત સેન્ડવિચ બી મસ્ત હતી. તમારા લોકોને ખાવી હોય તો અહીંયા આવી જજો. યુનિવર્સિટી રોડ ઉપર જ છે, ત્યાં સારી મળે છે. મને તો બહુ જ ભાવે છે, મારી તો ફેવરિટ છે. ચલો હવે ઘરે જાઉં છું. રાત પડી ગઈ હતી,
8:30-9 જેવું તો થઈ જ ગયું હતું, મારે લેટ થઈ ગયું હતું. ચલો ઘરે આવી ગઈ છું હવે મેં કીધું થોડીક આરામ કરું હવે, અને પછી મને બહુ જ માથું દુખતું હતું, તો મેં કીધું હવે તેલની થોડીક માલિશ કરી લઉં પછી સૂઈ જાઉં, એટલે થોડોક આરામ થઈ જાય. પછી કાલે મારે જોબ પર જવાનું છે, એટલે મેં કીધું થોડીક રિલેક્સ થઈ જાઉં. તો મેં તેલની માલિશ કરી અને હવે સૂઈ જઈશ. ચલો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે. ત્યાં સુધી એન્ડ પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, અને થોડીક મને હેલ્પ કરો કે હું પણ થોડીક આગળ વધું. તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ચલો બાય ગાઈઝ.